મા બાપોને કહું છું, નંબર 1 અબોલા મત લો, નંબર 2 આક્ષેપબાજી મત કરો, અને નંબર 3 ક્યારેક કોઈનું અપમાન નહીં કરો, અને નંબર 4 તમારા સંતાનોને એ રીતના ટ્રીટ કરો. બેટા, આને તમે ખેલ નહીં સમજો. એક દીક્ષા લીધા પછી 1% પણ ઘરમાં પાછું આવે છે ખરું? 1% પણ નથી આવતો. 0.1 કદાચ કોઈ પાછું આવે ને અને કોઈક દીક્ષા લેવા તૈયાર થઈ જાય તો તમે કેવું કયો છો, જો ઓલો પાછો આવ્યો, જો ઓલા સાધ્વીજીનું આમ થયું હતું, રેવા દે. તો હું તમને કહું, લગ્ન કર્યા પછી પાછા કેટલા આવે છે એનું મારી પાસે પેજ નહીં, એક બુક ભરીને મારી પાસે લિસ્ટ છે. તમારો દીકરો પરણવા જાય ત્યારે હું ગોર નહીં, ગુરુ મહારાજ થઈ અને માંડવે આવીને કહીશ, જો ઓલીની પાછી આવી, જો ઓલાનો પાછો આવ્યો, તમારા લગ્ન તોડાવી નાખું, ચાલશે? કેમ કહેતા નથી? લગ્ન કરતી વખતે તમે કીધું સંતાનોને કે જો ઓલીએ ડિવોર્સ લીધા, ઓલીએ સુસાઇડ લીધું, ઓલીએ ઉપરથી નીચે જમ્પ માર્યો હતો, આવા બધા દ્રષ્ટાંતો ત્યારે તમારાથી નથી અપાતા. કહેજો. દીક્ષા ન આપો તો કાંઈ નહીં, કમસે કમ એટલું તો કહેજો કે તમે ગ્રહસ્થ દીક્ષા લઈ રહ્યા છો. લગ્ન એટલે શું ખબર છે? ગ્રહસ્થ દીક્ષા, કે હવે એકના સિવાય બીજા કોઈનામાં મોઢું નહીં નાખવાનું. અને આ દીક્ષા જ્યારે લઈ રહ્યા છો ત્યારે જિંદગી સુધી એનું પાલન કરજો. આપણે જૈન છીએ, આપણે લિવ ઇન રિલેશનશીપમાં નથી માનતા, આપણે લવ મેરેજમાં નથી માનતા, આપણે ઇન્ટરકાસ્ટ મેરેજમાં નથી માનતા. તમારા સંતાનો માટે હું કેટલા ગળા ફાડું છું ખબર છે કે નહીં? મેં મારી બીજી કે ત્રીજી શિબિરની અંદર આ 1000માંથી 800 જણા બાકીના પરણેલા હતા, 800 જણાને ઊભા કરીને મેં બાધા આપી છે, ઇન્ટરકાસ્ટ મેરેજ નહીં કરવાના. તમારા જોખમો અને તમારી જવાબદારીઓ ઘટાડવાના કામ હું કરી રહ્યો છું. આવ્યા એકે થેન્ક યુ આપવા? તમારા થેન્ક યુ માટે હું કરતોય નથી. એવું જો કરતું હોત તો મારા વ્યાખ્યાન ક્યારના બંધ થઈ ગયા હોત. હું ભગવાનનું શાસન આગળ ચલાવવા માટે મહેનત કરું છું. અમને ડર છે આ જ રીતના જો ઇન્ટરકાસ્ટ મેરેજો ચાલુ થતા જશે, ઓલરેડી આપણે માઇનોરિટીમાં છીએ જ, અને આ આપણને હજી ક્યાં લઈ જશે? ચંદ્રકાંત બક્ષીએ એક ઠેકાણે લખ્યું હતું, જગતના સર્વ ધર્મો વિનાશ તરફ જઈ રહ્યા છે, એમાં સૌથી ફૂલ સ્પીડમાં કોઈ ધર્મ જો વિનાશ તરફ જઈ રહ્યો હોય તો એ જૈન ધર્મ છે. આપણે એને 100% માનતા નથી. આપણને આપણા ભગવાનના શાસન પર ને વચન પર વિશ્વાસ છે. 21,000 વર્ષ સુધી આપણું શાસન ચાલવાનું છે. પણ તમને કહું છું, એ શાસનની અંદર આવા ક્યાંક ફ્રેક્ચરો થાય છે, એમાં તમે નિમિત્તભૂત બનો. તમારી દીકરીને કોઈક અજૈનની સાથે, કોઈક જૈનેતરની સાથે જ્યારે પરણાવો છો ને, ત્યારે મને એમ લાગે છે આ શાસનમાં તમે ફ્રેક્ચર કરી રહ્યા છો. શાસનને ખતમ તો નથી જ કરી શકવાના, ફ્રેક્ચર જરૂર કરી શકો છો. અને જે મા બાપ આવી રીતના દીકરીને પરણાવે છે ઇન્ટરકાસ્ટમાં, એ મા બાપ કે જે દીકરો એ ઇન્ટરકાસ્ટ દીકરીને પણ લાવે છે, નહીં, અમારે એવી જૈનોની સંખ્યા નથી વધારવી. અજૈનોને જૈન બનાવીને એને પરણાવીને તમે કદાચ તમારા ઘરમાં લાવી શકો છો. એના હિમોગ્લોબિન, એનું બ્લડ ગ્રુપ, એને તો ચેન્જ નથી કરી શકતા ને. કદાચ માની લો એ ચેન્જ, પણ એની ખાનદાનીને તો તમે ચેન્જ નથી જ કરી શકવાના. હું ફરીથી કહું છું, સુસાઇડ ચાલુ થયા છે, ડિવોર્સ ચાલુ થયા છે. કેટલી નાની નાની વાતોમાં તમારા સંતાનો હવે ડિવોર્સ, કારણ કે અસહિષ્ણુતા વધી ગઈ છે. કોઈ કોઈનાથી કઈ સહન નથી થતું, ઈગો વધતો ચાલ્યો છે. પરદેશની અંદર કેટલી નાની બાબતમાં માણસો ડિવોર્સ ને તમને ખબર છે? ચર્ચની અંદર જઈને પરણ્યા અને બહાર જઈને કે છે હવે ડિવોર્સ. તો કેમ? તો કે તે પરણતી વખતે પાદરીની પાસે ફોર્મમાં સહી કરવાની હોય ને, તો હસબન્ડ એમ કે એને મારા કરતાં મોટા અક્ષરમાં સહી કરીશ. અત્યારથી જે આટલા મોટા અક્ષરમાં સહી કરીને મારાથી આગળ જવા નીકળે તો આખી જિંદગી એની સાથે મારાથી કેમ રહેવાશે? દરેક જગ્યાએ એને આગળ આવવું જ, દરેક જગ્યાએ એનો ઈગો. આટલી નાની વાતમાં હસવું આવે એવી વાતમાં ત્યાં ડિવોર્સ લેવાય. તો તમારે ત્યાં પણ કંઈ બહુ મોટી વાત નથી. નાની નાની વાતોમાં હવે ડિવોર્સ લેવાના થઈ ગયા છે. એના ઘરમાં આમ છે ને એના ઘરમાં તેમ છે, અમને આમ હેરાન કરે, એને આમ તે. તમે તૈયાર કરો. દીકરીને પરણાવતા પહેલા કહેજો કે બેટા, આજથી તારા મા બાપ તરીકે અમે મરી ગયા છે. કહેશો અમે મરી ગયા? બેટા, તારો પતિ એ પરમેશ્વર અને તારું ઘર પિયર નહીં, સાસરું એ તારું ઘર છે. આ તો ઉલટું. ચિંતા નહીં કરતી, અમે બેઠા છીએ. તમે બેઠા છો, પછી ઓલી આવશે તમારા ખોળામાં બેહવા માટે. શરમ ના આવે? તમે આવી રીતના એને ઢીલી પાડો. અમે બેઠા છીએ, ચિંતા નહીં કરવાની. તકલીફ હોય તો તારે કહી દેવાનું. તમારે તો એમ કેવું જોઈએ, તકલીફમાં કેવા જાય લાફો મારીને, ખબરદાર, આજથી તારા મા બાપ અમે મરી ગયા છીએ. એ જ તારા મા બાપ, એ જે કે એ મુજબ તારે જીવવાનું. આ રીતના તમે જીવ્યા તો તમે અહીં સુધી પહોંચ્યા છો, નહીં તો તમારા ક્યાંના ડિવોર્સ થઈ ગયા હોત.